હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે મમરાથી બનતો એક એવો નવો અને એકદમ ટેસ્ટી નાસ્તો શેર કરી રહી છું જે બનાવવામાં બહુ જ સરળ છે અને માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. અને સૌથી ખાસ વાત તો એ છે કે નાસ્તો સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે. ઘરમાં મમરા પડ્યા હોય અને રોજના નાસ્તામાં કંઈક નવું બનાવવાનું મન થાય તો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ નાસ્તો તમને કેવો લાગ્યો એ વિડીયો પૂરો જોયા પછી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આ નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 કપ સૂજી લીધી છે. હવે તેમાં પાણી ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે સૂજી અને પાણીને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી તેમાં કોઈ લમ્સ ના રહે. હવે આ મિક્સરને થોડું બાજુ પર રાખી દઈએ અને હવે આ નાસ્તાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે મમરા લઈશું. મમરાને મિક્સર જારમાં લઈને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. મમરા બારીક ગ્રાઇન્ડ થઈ જાય પછી તેને તૈયાર કરેલા મિક્સરમાં ઉમેરી દઈશું. હવે બધું વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો, જો બેટર વધારે ઘટ લાગે તો તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેજો. આપણે બેટર એકદમ સ્મૂથ અને મીડિયમ થીક કન્સિસ્ટન્સીનું રાખવાનું છે. હવે આ બેટરને લગભગ 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈએ. આટલો સમય બેટરને રેસ્ટ આપવાથી મિક્સર સારી રીતે સેટ થઈ જશે. હવે 15 મિનિટ પછી બેટરને ફરી એકવાર જોઈ લઈએ. ત્યારબાદ હવે બેટરને મિક્સર જારમાં એડ કરી અડધો કપ જેટલું પાણી ઉમેરીને તેને ફરીથી સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. જો તમને પણ આ પ્રકારની સરળ અને નવી ગુજરાતી રેસીપીઓ ગમે છે તેમજ અત્યાર સુધી વિડીયો ગમતો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. આવી નાની એંગેજમેન્ટથી અમને ખબર પડે છે કે તમને કઈ પ્રકારની રેસીપી વધારે ગમે છે. હવે આપણને એકદમ સરસ મીડિયમ થીક બેટર તૈયાર મળી ગયું છે. હવે આપણા નાસ્તાને વધુ ટેસ્ટી બનાવવા માટે શાકભાજી અને જરૂરી મસાલા ઉમેરશું. બધી વસ્તુને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ જેથી દરેક બાઈટમાં શાકભાજી અને મસાલાનો સરસ ફ્લેવર આવે. હવે આ સ્ટેજ પર આપણા નાસ્તા માટેનું બેટર એકદમ તૈયાર છે. હવે નાસ્તો શેકવા માટે એક નોનસ્ટિક પેન લઈ લઈશું. પેનને મીડિયમ ફ્લેમ પર સૌપ્રથમ ગરમ કરી લઈશું. ત્યારબાદ તેના પર તેલ કે બટર અપ્લાય કરીશું. હવે પેન પર બેટરને ઉમેરીને સરસ રીતે ફેલાવી દઈએ. અહીં ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. હવે તેને ધીમે ધીમે શેકાવા દઈશું. જુઓ, ધીમે ધીમે નાસ્તો એક બાજુથી સરસ રીતે કૂક થઈ રહ્યો છે. હવે નીચેની સાઈડ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દઈએ. આ ક્રિસ્પી સ્ટ્રક્ચર જ નાસ્તાને ખાવામાં વધારે ટેસ્ટી બનાવે છે. હવે એક બાજુ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે. ચાલો હવે તેને હળવેથી પલટાવી લઈએ. હવે બીજી બાજુ પણ સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું. જુઓ, મમરામાંથી બનતા નાસ્તાનો રંગ કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન આવ્યો છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને ટેસ્ટી. અને સૌથી સારી વાત, આ નાસ્તો તમે માત્ર ઘરના નાસ્તા તરીકે જ નહીં પરંતુ લંચ બોક્સ કે ટિફિનમાં પણ પેક કરી શકો છો. એટલે બાળકો હોય કે મોટા, રોજના નાસ્તા માટે કંઈક અલગ આપવા માટે આ રેસીપી એકદમ યુઝફુલ છે. હવે પેનમાં થોડું તેલ મૂકી ફરીથી આ રીતે બાકીનું બેટર લઈ નાસ્તો તૈયાર કરી લઈશું. આ જ રીતે બધા જ મિક્સરમાંથી આપણે નાસ્તો તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મમરામાંથી બનતો આપણો એકદમ સરળ, ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ ગયો છે. જો તમને મમરાથી આટલી સરળ રેસીપી બનાવવાનું આઈડિયા ગમ્યો હોય તો આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમે આ રેસીપી ઘરે બનાવો છો તો કોમેન્ટમાં ફક્ત એટલું જરૂરથી લખજો કે રેસીપી બની ગઈ છે. તમારો એક કોમેન્ટ અમને જણાવશે કે આ રેસીપી ઘરે ટ્રાય કરી છે. અને જો તમને આવી સરળ, ટેસ્ટી અને ઘરગથ્થુ ગુજરાતી રેસીપી ગમે છે તો ખુશીસ કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આ રેસીપી તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો જેથી તમને પણ આ સરળ નાસ્તાની રેસીપી મળી શકે. જો તમને આવી જ કોઈ ખાસ રેસીપી જોઈએ તો એનું નામ પણ કોમેન્ટમાં લખજો. તો ફરી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ.